સૌરાષ્ટ્રની સાથોસાથ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા થયા મહેરબાન. સુરત જિલ્લાના અનેક તાલુકામાં વરસાદ. વલસાડના દરિયામાં હાઈ ટાઈડથી ઉછળ્યા ઊંચા મોજા. તો મધ્ય ગુજરાતમાં મોન્સૂનની વહી ઉલટી ગંગા. વરસાદ ન હોવા છતાં હવામાન વિભાગે જાહેર કર્યું ચોમાસું. સતત 2 દિવસથી પડી રહેલા વરસાદથી માયાનગરી મુંબઈમાં અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. હાઈ ટાઈડથી મુંબઈગરોનું વધ્યું ટેન્શન. રાજકોટના સ્ટોન કિલર હિતેશ રામાવતનો પહેલીવાર દુનિયા સામે આવ્યો ચહેરો. ઓપરેશનમાં સામેલ પોલીસ જવાનોનું થયું સન્માન. ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વિભાગે વોલ્વો બસના ભાડામાં કર્યો 6% વધારો. કેન્દ્ર સરકારે સર્વિસ ટેક્સમાં વધારો કરતા લેવાયો નિર્ણય. તલાટી કૌભાંડ મામલે વડોદરામાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સામે કોંગ્રેસનો કાળા વાવટા ફરકાવી વિરોધ. 4ની અટકાયત. શિક્ષણ મંત્રીએ કહ્યું, હું નિર્દોષ છું. મિશન 2017માં વિજય માટે ભાજપે શરૂ કરી તૈયારી. ગાંધીનગરમાં બૂથ લેવલ, વોર્ડ લેવલ અને પ્રદેશ કક્ષાની બેઠકોનો સિલસિલો થયો શરૂ. અને અમદાવાદની 139મી રથયાત્રા પહેલા થયું પોલીસનું રિહર્સલ. શહેરના તમામ રૂટ પર પોલીસે ચુસ્ત બંદોબસ્ત સાથે કર્યું રિહર્સલ.